સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નગરપાલિકા વોર્ડ નંબર 2 ની પેટા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે। ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ગોપીનાથ સોસાયટી ભાખરિયા બસ સ્ટેશન પાસે આવેલા કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રભારી નિર્મળાબેન પંચાલ, પાલિકા પ્રમુખ અનિતાબેન પંડ્યા તથા AK પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભાજપના અનેક હોદ્દેદારો, પૂર્વ પ્રમુખો, નગરપાલિકા કોર્પોરેટરો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યાલય ઉદ્ઘાટન દરમિયાન પાર્ટીના નેતાઓએ આવનારી પેટા ચૂંટણીમાં ભાજપની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। નગરપાલિકા વોર્ડ નંબર 2 માટે ભાજપ દ્વારા શિક્ષિત યુવાન ડોક્ટર નૃપાંશ પટેલને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। તેમને ટિકિટ મળતા ભાજપ કાર્યકરોમાં ખાસો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે। કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ અનિતાબેન પંડ્યા, પૂર્વ ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ અરવિંદભાઈ પરમાર, જિગ્નેશભાઈ પંડ્યા, નગરપાલિકા કોર્પોરેટરો પિયુષભાઈ પટેલ, ગીતાબેન પટેલ, મહેશભાઈ મકવાણા, દર્શીલભાઈ દેસાઈ સહિત કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા। જગદીશભાઈ કિમત્રાણી, મનોજભાઈ મોદી, હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, જ્યોતિકાબેન સોલંકી, મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ જિજ્ઞાબેન સોની સહિત ભાજપ આગેવાનો, કાર્યકરો સહિત ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે પ્રાંતિજમાં પણ રાજકીય પ્રવૃત્તિઓ તેજ બની રહી છે અને વોર્ડ નંબર 2 ની પેટા ચૂંટણીને લઈને પક્ષો દ્વારા જોરદાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ઉમંગ રાવલ, પ્રાંતિજ। પ્રાંતિજ નગરપાલિકા વોર્ડ નંબર 2 ની પેટા ચૂંટણી ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણી માટે ઉમેદવાર તરીકે શિક્ષિત યુવાન એવા ડોક્ટર નૃપાંશ પટેલની પસંદગી કરી છે। ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 2 ના કાર્યાલયનું આરંભ કરવામાં આવ્યો। ખૂબ મોટી સંખ્યામાં આ વિસ્તારમાંથી લોકો જોડાયા। આવનારા દિવસોમાં આ શહેરનો વધુ વિકાસ થાય, આ શહેરના વિકાસ કરીને વેગ મળે એ માટે હું સૌને અપીલ કરું છું કે 26 તારીખે સૌ ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન પર મત આપી ડોક્ટર નૃપાંશ પટેલને ભવ્ય વિજય બનાવે એ શુભેચ્છા। વિકાસ જીતશે, કમળ જીતશે। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય। પ્રાંતિજ નગરપાલિકાના વોર્ડ નંબર 2 ની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી ટોમભાઈના અને ભારતીય જનતા પાર્ટીનું શહેર કાર્યાલયનું વોર્ડ નંબર 2 નું ઉદ્ઘાટન કાર્યક્રમ આજે રાખવામાં આવેલો, જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં હાજર રહી અને ઉમેદવારને અભિનંદન આપ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ સાથે મળી ભવ્ય વિજય માટેના પ્રયાસો હાથ ધરવા માટે ખાતરી આપી છે। સાથે સાથે સર્વ વોર્ડ નંબર 2 ના મતદાર ભાઈ બહેનોને હું પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ પરમાર વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી ટોમભાઈને ભરચક મત આપી વિજય બનાવશો એવી હું આશા રાખું છું। ભારત માતા કી જય। નગરપાલિકાની એક પેટા ચૂંટણી છે જે વોર્ડ નંબર 2 માં છે। એના ઉમેદવાર માનનીય ડોક્ટર નૃપેશભાઈ પટેલ છે અને એ ઉમેદવાર એટલા સક્રિય, સારા, નિષ્ઠાવાન અને પ્રાંતિજમાં તમામ લોકો એમની સાથે જોડાયેલા છે। એટલે આ પેટા ચૂંટણીની અંદર હું એવું માનું છું કે સામેના ઉમેદવારને કદાચ ડિપોઝિટ પણ ગુમાવી પડે એટલો એમનો દબદબો રહેલો છે અને 100% આ ઉમેદવાર બહુમતીથી જીતી જશે એવી અમને આશા છે। આજરોજ વોર્ડ નંબર 2 પેટા ચૂંટણીમાં ભાઈ શ્રી અમરીશભાઈ સોમાભાઈ પટેલના નિધનના કારણે જે આ ખાલી પડેલ સીટનું ઇલેક્શન થયું એમાં અમરીશભાઈને આજે અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। સાથે સાથે જ્યારે વોર્ડ નંબર 2 ના પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે અમારા જ ભારતીય જનતા પાર્ટીના પ્રાંતિજ શહેરના આગેવાન અને ખૂબ સંનિષ્ઠ કાર્યકર્તા એવા શ્રી ટોમભાઈ, અમે તો ટોમભાઈથી જ ઓળખીએ છીએ, નૃપાંશભાઈ અરવિંદભાઈ પટેલ કે જેઓએ આજે પ્રાંતિજ શહેરમાં શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ સારી નામના મેળવી છે। પ્રાંતિજ વોર્ડ નંબર 2 માં જે રીતે ઇલેક્શન થઈ રહ્યું છે જે રીતે વોર્ડ નંબર 2 માં અમે ભૂતકાળમાં અમારી આખી પેનલ જંગી બહુમતીથી એટલે કે ખૂબ બહુમતીથી જીતી હતી અને એ પેનલ જે રીતે જીતી છે એનાથી પણ બમણા વેગથી અમે નૃપાંશભાઈને જીતાડવાના છીએ। વોર્ડ નંબર 2 ના વિજય નિશ્ચિત છે, ઝરહર તો વિજય દેખાઈ રહ્યો છે। ત્યારે નૃપાંશભાઈને અત્યારથી જ આપણે શુભેચ્છાઓ પાઠવી છે વિજયની અને ખૂબ પ્રાંતિજ શહેરના વિકાસલક્ષી કાર્યોમાં
વોર્ડ નંબર 2 માં અમારા સાથી સદસ્ય તરીકે આવી અમને ખૂબ સહયોગ આપશે તેવી હું એમને આજના તબક્કે અભિલાષા પાઠવું છું. જય હિન્દ, જય ભારત. માં ડોક્ટર નૃપાંશભાઈ પટેલને ટિકિટ આપી છે અને એમના આજે કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. ઘણી બધી મહિલાઓ તેમના ઓપનિંગમાં સાથે જોડાયેલી છે અને અમને વિશ્વાસ છે કે નૃપાંશભાઈ અતિ ભવ્યથી વિજય થશે અને અમારો મહિલા મોરચો તેમની સાથે સક્રિયપણે અડીખમ ઉભો. એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903304400. હિરેનભાઈ સોની.